કે શ્રદ્ધાંજલિ તો શબ્દોની શ્રદ્ધાંજલિ છે, આ ભજનની શ્રદ્ધાંજલિ છે. એટલા બધા કર્મો. અને મને ટૂંકી બહુ જાજુ મારે બોલવું નથી આયા, શોર્ટ એન્ડ સ્વીટમાં કહું તો, કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસ કર્મ સો તસ ફલ ચાખા. કોઈ દુનિયામાં આમ કહેતો માથા પછાડીને મરી જાવ સફળતા મળે, ખોટી વાત છે, ન મળે. રામાયણની ચોપાઈનો પુરવાર કરે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસ કર્મ સો તસ ફલ ચાખા. અને બીજી ચોપાઈ કે સકલ પદાર્થ હે જગ માહી, પર ભાગ્ય બિના નર પાવત નાહી. દુનિયામાં બધું હોય પણ આપણને એટલી ખબર પડે કે આખો બગીચો આ ભમર પરિવારનો જે ઉજળો છે, ફૂલો ફાયલો છે, તો બહુ જાજી વાત ન કરતા મને એટલી ખબર પડે કે આ વીરા હતાની એટલી કમાણીને એટલા પૂન ભેળા થયા હશે તો જ આ માહોલ બને. બાકી દુનિયામાં એમ નામ કર્મ વગર જગતમાં ક્યારેય ફળ નથી મળતું. અને આમ ફોટો જોવો ને તો ખબર પડી જાય વીરા હતાનો કેટલું ભોળ પણ છે, એમાં દેખાઈ જાય છે. હા, એટલે કાંઈ જાજી વાતું ન કરતા મને દોહો યાદ આવે. રસ્તામાં કીધેલું, મેં કીધું શ્રદ્ધાંજલિના આ શબ્દો ફૂલડા માટે આ ભજનીકો કોના નામ લો, એવા નામી અનામી મહેમાનો છે આયા. પણ એક જ દોહો, કુળની કીર્ત સાંભળી અને જેના મનમાં આવે નહીં મોજ, પછી એને ગણવા રણના રોજ. આ તો હાસુ હરઠિયો ભણે, આ તો કુળની કીર્ત સાંભળી. ઠેઠ દોઢો ઘોડાનો સંગ તૈયાર થાય અને બાગડતા 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 એ બાગડતા પડઘલી વાગવા માંડે. મૂછની માથે અને દાઢીના કાતરા માથે આમ ઓળો ટોળો કરતા કરતા ભાવનગર મહારાજા બોલે છે કે આ સંઘ દ્વારકા પૂગે અને જે દ્વારકાની ગોમતી નદીમાં પેલું સ્નાન કરે ને એ 84 જમાડે. એટલે મને આ રસ્તામાં બોલેલો આવતો ત્યારે રાજકોટથી નીકળ્યો ત્યારે એક દુહો બોલીશ ને તોય વીરો આ તો ખમકારા કરશી ત્યાંથી. જે પેલો ગોમતીના કાંઠે ગોમતીમાં જઈ અને પેલું સ્નાન કરે એ 84 આપે. ત્યાં તો ગાંઠ વાળી લીધી હો, કે હવે બોલાય નહીં પણ કરી દેખાડવાની વાત છે. નહીં દોઢો ઘોડા બાગડતા 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 ઠઠ ગોહિલવાડની આ થીંગી ધરતીમાંથી નીકળેલા અને દ્વારકા આવ્યા ભાઈ. પણ કેવું હતું એ દ્વારકા? ગાજે નીર ગોમતી કાંઠે રે વાગે શંખ ગોમતી કાંઠે, ગાજે નીર ગોમતી કાંઠે રે વાગે શંખ ગોમતી કાંઠે. નગારા ને નોબ તું વાગે, નગારા ને નોબ તું વાગે, હાજ પડે જ્યાં આરતી ટાણે રે. એવો મારો દ્વારકા વાળો રે, એવો મારો દ્વારકા વાળો રે. દુનિયામાં કોઈ વ્યવહાર હાચવી દે, કોઈ તમારું ટાણું હાચવી દે ને એ માણા હોય ભગવાન હોય, એને જગત કોઈથી ભૂલે નહીં. આપણે જો આ કડીમાં ભગવાને ક્યાં ક્યાં ટાણા હાચવા છે, દ્વારકા વાળાને યાદ કરતા. રાખ્યો રંગ રાજ રણ છોડે, રાખ્યો રંગ રાજ રણ છોડે, યુદ્ધ ને ટાણે માંડવો જાણે રે. એવો મારો દ્વારકા વાળો રે, એવો
વાળો ગોહિલવાડની ભેગી ધરતીમાંથી ગાંઠવાળ લીધી કે ગોમતીજીમાં પેલું સ્નાન કરે તો ઈ 84 જમાડે. તો હવે બોરડાના પાદરમાંથી નીકળ્યો છું, જો પેગડામાંથી પગ લઉં, ઘોડા થંભે અને પછી ગોમતીના કાંઠામાં ઉતરું તો વાર લાગી જાય ને. પણ તેથી ઘોડલા માથે બેઠા બેઠા દ્વારકા આવ્યું. દ્વારકાની ધજાની સામે આમ નજર કરી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી, હે બાપ, ઘોડી માથે બેઠા બેઠા અમરીશભાઈ પેગડામાંથી પગ નથી લીધો હજી, અને બાગાગ જામ કરીને ઘોડા હોતો પડ્યો ગોમતીના કાંઠે. શું કામ? કે હું આયરનો દીકરો ભેળો હોઉં, બીજાને 84 થોડો જમાડવા દઉં. અને ઘોડા હોતા બાગાગ જામ કરી અને ગોમતીના નીરમાં ઘોડી પડી ભાઈ. અને તેદી આ દુહો બોલાણો. ભાવનગર મહારાજા આરે હતા, બધાએ 150 જણાનો સંઘ હતો. અને તેદી પોરહના પલ્લા ભાવેણાની ધરતીને છૂટવા માંડ્યા. વાહ હાયોર, વાહ ભમર થવા માંડ્યું. અને તેદી આ દુહો બોલાણો. કેવો હતો આ આગો ભમર? પણ તાળ ગોમતી તને ત્યાં તો લઈ ચરુઈ ચડાવ્યા, પણ યાદ ઢાક્યા ઈજોન થુવાડે. અરે રે ઓલા રાજા ને મોટા ઈદા ઘડા, પણ યાદ ઢાક્યા જોન ધુવાડે. ઓલા રાજા મોટા રાઘડા તને અને તે તો લઈ જરૂર ચડાવ્યા, આજ ઢાક્યા ધુવાડે તે તો રાજા ને મોટા રાઘડા. સાહેબ, જેને મોટા રાજાને ઢાંકી દીધા એવું કામ ગોમતીના કાંઠે, દ્વારકાના કાંઠે ઈ રાગા ભમર અને ઈ પરિવાર, ભમર પરિવારના આંગણે શ્રદ્ધાંજલિ. ઈન વીરા હતા ભમર. પણ મેં આપને કીધું એમ, બેટો બાપ તણે અન ચીલે નો ચાલે, તો જનની કાઉ જણા એનું વરવું લાગે વેરડા. હતો બેટો બાપ તણે અને ચીલે નો ચાલે. હવે સાંભળજો, ટૂંકમાં મારે વાત કરવી છે. એક પ્રસંગ મને યાદ આવે. ગામડા ગામનું ગામ. મહેશભાઈ, બે બાપ દીકરાને થોડી ટસલ થઈ ગયેલી. એટલે દીકરે બાપને કીધું કે મારે તમારી યાર જામશે ને મારે નોખું થઈ જવું. એટલે બાપે બહુ સમજાવ્યો કે ઘર હોય ને આ તો આ બધું હાલતું હોય, આવડો મોટો સંસાર, આ દુનિયા માની જાને. એ કે ના, મારે નોખું થઈ જવું છે. બહુ મનાવ્યો.
પણ આધા પહેરેલ ઉગડા અને વાતું કરે અજબ રાજાના મન રીઝોવા ઓલા ગોલા કરે ગજબ પાજીના કટકા જેવા ખવરિયા પડકે સડી ગયા અને કીધું કે જાવા દે તારા બાપને તો મોટા બે દીકરાની પડી છે તારી ક્યાં કોઈ દી કઈ ધ્યાન રાખી છે કોકના ચડાવાથી કોકની કાન ભંભેરણીથી નક્કી કરી લીધું કે હવે નથી બોલું કાંઈ વાંધો નહીં દીકરો છે ને ગમે એમ તો પેટ છે માવતર છે મર બોલે ખરા પણ મર વાંચે નહીં કોઈ દી મા બાપ છે બે વેણ ઠબકા ના બોલી ગયા હોય એ મર બોલે પણ મર વાંચે એવો બનાવ જગતમાં બન્યો દાખલો નથી હું સત્ય ઘટના કહું આઈસી કીર્તનભાઈ અમારે જે બી અગ્રવાલ સાહેબ પીઆઈ જે અત્યારે હાલ ઓઢો પોલીસ સ્ટેશનમાં એમના બાપુની શ્રદ્ધાંજલિમાં હું બોલેલો બાપનો પ્રેમ કેવો હોય છે દુનિયા આપણે મા વિશે બોલતા હોય બધા વિશે બોલતા હોય હજારો વંદન છે પણ મા બાપ અને એમાં બાપના પ્રેમની શું વાત કરું યાર એ તો જેને છત્રછાયા બાપની ગુમાવ્યું એને કોકને પૂછો તો ખબર પડે કે બાપનો પ્રેમ કેવો હોય અને ટૂંકમાં વાત કરું તો એ નોખા થઈ ગયા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ થતા 15 વર્ષ વ્યા ગયા બાપ દીકરાને હો અબોલા હાલે ભેળા થવાની તૈયારી થાય ત્યાં બીજા ભળી જાય ભેળા નો થવા દે ઝેર રોપી દીધેલા એમાં ટૂંકમાં હાવ વાત કરું તો દીકરાને લાંબી બીમારી લાંબી માંદગી થઈ હોસ્પિટલમાં દાખલ કર્યો એટલે ડોક્ટરે કીધું કે તમારી કિડની ફેલ થઈ ગઈ છે એ બદલાવી પડશે એટલે બહુ મથામણ કરી હગા વાલા સગા સંબંધી સ્નેહીઓ ભેળા બેઠા એ બધાય કોણ આવે ખરા ટાણે ટાણું હાચવે કોણ મેં વાત ટાણાની કરી ટાણું કોણ હાચવે કોણ આવે એટલે કીધું કે 1 દી 2 દી 3 દી ડોક્ટરે કીધું કે મહિનામાં જો તમે ડિસિઝન લ્યો તો તમારી જિંદગી રે બાકી તમારી જિંદગી નહીં રહે નક્કી કરી લીધું સાહેબ 15 વર્ષથી જેને એક ફળિયામાં પગ નથી દીધો બાપની સામું કોઈ દી જોયું નથી બાપનો પડછાયો ન લીધો એ માણસ સાહેબ ગાંડો થઈ ગયો કોણ કિડની આપે ભેળા બે બધા નીકળી ગયા કિડની દેવાની વાત આવી કદાચ 50,000 નો ટેકો માંગે તો આપી દે કિડની કાઢીને કોણ મહેશભાઈ આપે 15 વર્ષથી જેને ફળિયામાં પગ નથી મૂક્યો બાપને ખબર પડ્યો પેટ છે ને ગમે એમ તોય આપણી બહુ ગામડાની કહેવત હતી જૂની મારા નાનીમાં બોલતા એ કે પેટથી આખી પૃથ્વી હેઠી છે પેટ હોય ને એનાથી આખી પૃથ્વી હેઠી છે ખબર પડી બાપને પેલા તો રહ આહુડે રોયો ખૂણામાં બેહીને હા 15 વર્ષ થઈ ગયા પડછાયો નથી પડ્યો મારા ફળિયામાં અને આજ એક કિડનીના કારણે મારો દીકરો જગતમાંથી મૂક્યો જાય તો હું બાપ થોડો કહેવાઉં તો હું રાક્ષસ કહેવાઉં માવતર મર બોલે ખરા પણ મર વાંચે નહીં હો અને સાહેબને કહેવરાયું કે એને કહી દેજો મુજાય નહીં હજી એનો બાપ દુનિયામાં જીવે છે 1 નહીં 2 ની જરૂર પડે જો કાઢીને ન આપી દઉં તો મારું ખોળ્યું લાજે હો અને તેથી એક હોસ્પિટલમાં જઈ અને ડોક્ટરને કીધું કે જો એક કાઢી લ્યો મારા હયામાંથી મારા હાડમાંથી કિડની અને બીજીની જરૂર હોય તો બીજી કાઢી લ્યો મારા દીકરા માટે ખોળ્યું ખાલી કરવાની મારી તૈયારી છે અમારા બાપ છે યાર તેદી કિડની બદલાવ્યા પછી દવાખાનેથી રજા દઈ દીધી ઘરે આવ્યો કોઈ વચેટિયાને પૂછવા નથી રહ્યો લાકડી પડે એમ પોતાના બાપના પગમાં પડી ગયો હે બાપ કદાચ દુનિયાના સ્વાર્થના સંસારમાં હું ભાન ભૂલ્યો હોઈશ પણ મને માફ કરી દેજો મને મારી જિંદગી તમે આપી છે અને તેથી રડતા આહુડે રોતા મોઢે બાપ એટલું ભૂલ્યો છે માથે હાથ મૂકીને બેઠા સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે તો ભૂલ્યો થોડો કહેવાય અને મારા આશાબે જો હું જગતમાં બેઠો હોઉં દીકરા વયા જાય ને બાપ બેઠો હોય ને તો આંખું ગઈ નેણે જોયા જેવું થાય બાપ આંખું વહી જાય અને પછી અમરીશભાઈ નેણે દેખાય નહીં આ તો મોત વગર માણસથી મરાય નહીં એટલે માણસ જીવતો હોય પણ જુવાન દીકરા વયા જાય દુનિયામાંથી બાપ બેઠો હોય તો આંખું વહી ગઈ નેણે જોયા જેવું થાય મેં ભગવાનને એ પ્રાર્થના કરી હતી કે નાથ એવો દી ક્યારે ન આવવા દેતો કે અમારી આંખું વહી જાય ને અમારે નેણેથી જોવું પડે આ પ્રેમ બાપ કરી શકે દુનિયામાં બીજી તાકાત નથી અને ટૂંકી વાત કરી દઉં શ્રદ્ધાંજલિના માયભાઈના પરિવાર સાથે તો હૃદયના બધાને સંબંધો છે અને સંબંધો થઈ જાય એ તો બહુ સહેલી વાત છે ને ટકાવા નિભાવવા ને એ જયરાજભાઈ બહુ અઘરી વાત છે મને મારી બાએ કરેલી વાત કીર્તનભાઈ મારી બાએ કરેલી વાત કલાકાર તો આજ બન્યા આજ ગાડીઓ કદાચ થોડા જાજા પૈસા કઈ છે તો નહીં પણ કદાચ બન્યું હોય થોડું જાજુ પણ જેથી મારા બાપ આવું અગ્રાવ સાહેબને ત્યાં બોલેલો આજ આ શ્રદ્ધાંજલિમાં વીરા હતાના એક શબ્દની શ્રદ્ધાંજલિમાં મળ્યા છે ત્યારે બોલું મારા બાપુ મૂળી તાલુકાનું દુધઈ ગામ ત્યાંથી સડલા સાયકલ લઈને કારખાને જાય એટલે એટલાસની સાયકલ હતી અમરીશભાઈ કારખાને જાય સાંજે 6-7 વાગે ઘરે આવે મારી 1.5 વર્ષની ઉંમર અને ઘરે આવે એટલે ગરમ દૂધ કરેલું અને હજી ઘરે આવીને સાયકલની ઘોડીને ચડાવી ત્યાં મારો હાથ ગરમ દૂધમાં પીડ્યો
એટલે હાથ આમ દાજી ગયો. જે રોટલો બટકું ભાંગીના મોઢામાં મૂકવાની તૈયારી કરતા ત્યાં ખબર પડી હાથ પડી ગયો દૂધમાં. એ ભાંગેલું બટકું થાળીમાં મૂકીને સાયકલમાં બેહારીને નીકળી ગયા. આ બાપના પ્રેમને દુનિયા કોણ ભૂલી શકે સાહેબ? મારા એક માટે નહીં, તમારા બધાયના બાપે આવા જ કામ કર્યા છે, એટલે આપણે લાલ પીળા થઈને ફરી છીએ. આજ હું જો બોલતો હોય, તમને ગમતું હોય, દુનિયા વાલી, દુનિયાને જો વાલા લાગતા હોય તો નકરી કલાકારી નથી, નકરું બોલે મીઠું લાગે છે એવું નથી યાર. કોક ચેતના કામ કરતી હોય છે, ક્યાંક ચેતના કામ કરે છે. બાકી કંઈક ખેલા ખપી ગયા આયા વિધિ વિધિ ફેરીને વે પણ ભજીવા વીણ ભભૂતિયા. જિગ્નેશભાઈ આયા મોજ નો આવે, આયા કંઈક ખેલા ખપી ગયા એમ નહીં, પણ એવી શ્રદ્ધાંજલિ છે. બોલવા બેહી તો મેં કીધું એમ રાતુની રાતુ ટૂંકી પડે, પણ એક પ્રસંગ મને 2 મિનિટનો યાદ આવે. એક ચારણ જગદંબા નાના એવા નેહડામાં હેશભાઈ પોતાના ધણીનું લાંબુ ગામતનું થઈ ગયેલું રહ આહુડે રોયો. એટલે સાખડાવાળા દરબારનું રાજ હતું કે મારા રાજમાં, મારા હિમાડામાં કોઈથી રોવાય નહીં. અને રોણાનો અવાજ આવ્યો ભાઈ, પણ કેવા મરસી સાંભળાતા. પણ તાર કાગળ ના કટકા ધણી વન મારા વિહંગ નો રેવા. પણ ત્યાં તો કલ મેં ચડ્યો કા હરે રે તારી રસના ખૂટી રામડા. પણ તારી કલ મેં ચડ્યો કા હરે રે તારી રસના ખૂટી રામડા. એક મરસ્યું ગાય, બીજું મરસ્યું ગાય. હુકમ છૂટ્યો ખાખડા વાળાનો, કહી દો મારા નગરમાં, મારા હિમાડામાં કોઈનાથી રોવાય નહીં. આંસુનું ટીપું ન પડવું પડે. બાગડતા 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 પડગલી વાગી ઘોડલાની આવ્યા. એ જગદંબા, હે માતાજી, છાની રહી જા, છાના રહી જાઓ. દરબારનો હુકમ છે હાકડા વાળાનો, કોઈનાથી આ સીમાડામાં આહુડું પડાય નહીં. કે પણ મારા હયું ફાટે છે અને તમે રોવાની ના પાડો છો મને? અમારા લોહી ભર્યા મોઢા છે હજી, તમે મને રોવાની ના પાડો છો? એ કે આ હાકડા વાળાનો હુકમ છે, કોઈનાથી રોવાય નહીં. એક મૂકે બીજું મરસ્યું, કોઈનું માન્યા નહીં. એટલે હાકડા વાળો પોતે ઘોડે ચડ્યા, બાગડતા બાગડતા આવી ખોડીભાઈ હો, પડકારો કર્યો, બંધ થઈ જાઓ, આ મારા નગરમાં, મારા હિમાડામાં કોઈનાથી રોવાય નહીં. કે પણ જુવાન દીકરો યોગ્ય હોય અને કોઈ પોતાની ચૂડીને ચાંદલો ભાંગ્યો હોય ને એના હૈયા ફાટતા હોય રોઈ નો હકે દરબાર? કે ના, મારા રાજમાં કોઈનાથી રોવાય નહીં, બંધ થઈ જાઓ. કે કાંઈ વાંધો નહીં, બંધ કરવા આવ્યા છો ને? કે હા. કે હવે સાંભળી લ્યો, આઈથી પાછા તમારા ઘરે પૂગો, ઈ પેલા જો હોનગની હામી મળે ને તો માનજો હું ચારણની દીકરી અહીં બોલી છું. અને પછી રોતા રોતા હોલ બોલ્યા છે. પણ હું હસીન બોલી હો તો તને હોનગની હામી મળે. પણ હું તો હસીન બોલી હો તો તને હોનગની હામી મળે. પણ યા તો બોલે હમણાં બોલ હરે રે તારી સાથી ફાટ છે સાખલા. પણ યા તો બોલે હમણાં બોલ હરે રે તારી સાથી ફાટ છે સાખલા. હું હસીન બોલી હોલ તો તને હોનગની હામી મળે. આજ મારા રોણાનો અવાજ તે બંધ કરાયો છે, મારું હૈયું ફાટે છે, મારું કાળજું ફાટે છે, અને તું મને રોવાની ના પાડે. પણ હવે સાંભળી લે, હું તો રોતી બંધ થઈ જાઉં છું. આયા મારા આહુડા ઓઢણાના છેડેથી મહેશભાઈ નુઈ નાખ્યા, પણ તું પાછો વળે અને તારા ઘરે પૂગી પેલા જો તારા દીકરાની હોનગની નનાની હામી મળે, માનજે હું હસીને બોલ્યું હોલ તો તને હોનગની હામી મળે. અરે બોલે હમણાં બોલ તેદી તારી સાતી ફાટશે સાખરા. અને આમ જ્યાં ઘોડી આવી પાદરમાં ત્યાં તો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ થાતું આવે. ઘોડાના પેગડામાંથી પગ લઈ અને રહરો આહુડે રોતા રાતા એટલું કીધું, મારા નગરને કહી દો કે જેને રોવું હોય રોઈ લે. હવે મારી સાથી ફાટે છે, કહી દો બધાને કે હવે રોવું હોય રોઈ લે. સાહેબ, એ તો જેને પીડા થઈ હોય ને, જેની માથે ઘણના ઘા થયા હોય ને,
એને ખબર હોય ધ્રસકા વગર તો રોવું નકામું. અંદરથી ધ્રસકો હોય ને તો રોણું આવે. બાકી બીજાને હોય તમે ખરખરે ગયા હોય તમને રોણું થોડું આવે. પણ પોતાનું હાડનું પોતાનું લોહીનું કોઈ વહી હોય એમ આ શ્રદ્ધાંજલિમાં જાજુ નહીં બોલું, પણ એટલું જરૂર કહું કે એ જ બાપની છત્રછાયા વીરા હતાના એવી ચેતના ક્યાંક આ પરિવાર ઉપર હજી પણ ફરે છે. અને એની જ ક્યાંક પુનાઈ હશે, ક્યાંક ઈમાનદારી હશે, ક્યાંક નેકી અને ટેકી હશે. દીકરા તો બધાયને છે યાર, પણ આટલી જો છત્રછાયામાં આટલા જો આનંદમાં અને જેના દીકરા વિદેશોની ખેપું કરતા હોય તો ક્યાંક બાપની પુનાઈ હોય છે, ક્યાંક મા બાપના આશીર્વાદ હોય છે. અને મા બાપના આશીર્વાદ વગર નકરી મહેનતે કાંઈ નથી થતું. કેટલાય અમદાવાદથી દ્વારકા સુધીના રોડ કરી કરીને મરી ગયા યાર. એમ નથી સફળતા મળતી. સફળતા તો ચેતના મા બાપની ભેળી હોય ને. એટલે તમે 12 ધામની 4 ધામની કે કોઈ પણ જગ્યાએ જાત્રાએ જાઓ કે ન જાઓ, ભગવાન દ્વારકા વાળો માની લેશે. પણ ઘરેથી નીકળો ત્યારે આપણા બાપના આપણી જગદંબા જેવી માના પગે પડીને નીકળજો. દુનિયાની કોઈ તાકાત અમરીશભાઈ તમને પાછા નહીં પાડી શકે. જો આવા બાપના આશીર્વાદ ભેળા હશે ત્યારે મને આ છેલ્લા છંદની કડી યાદ આવે. ક્યાં ગોકુળ દધી મથુરા દધી સાગર કિનારે દૈવજા. આ એટલા માટે ગાઉં છું જે છત્રછાયા બાપની ભગવાન કનૈયાએ ખોઈતી હો. એને ખબર હતો બાપનો પ્રેમ કેવો હોય. એટલા માટે પ્રભુને મારવા જો દાદરા સંદના દુષા. મણકાજ તો મોહન જુઓ ઇન નાચથી નો ખાગર્યા. અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા, ઓલા ભીલના બાણે હર્યા. વાત કરે છો ઈ જ બાપની વાત. કોણ છે મારો બાપ? સમંદર જેવા જેના પેટાળો હોય અને ઈ બાપની હું દીકરી છું. કદાચ વાર લાગે ને નવઘણ તો જીભ કરડીને ખોળિયું ખાલી કરતા આયરની દીકરી શું આવડે છે. આબરૂ સલામત રાખી છો. જગ બીજ કરિયન વાસ જાતો તખત બે આજો તમે. મેરું હમો વડતા તુમારો પેટ આયર ના પને. જગ બીજ કરિયન વાસ જાતો તખત બે આજો તમે. ઉપકારની તરહયામાં હોય શરમતી. નરપતિ હોરત તનાઈ નવગણ ફેર કરજે ભૂપતિ